નમસ્કાર. સંસ્કાર સરિતા સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક સુંદર શ્લોક સમજીશું. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગા ભવતી દુઃખા. આ શ્લોકનો અર્થ એ થાય છે કે યોગ્ય આહાર વિહારવાળાને, કર્મમાં યોગ્ય ચેષ્ટા કરનારને, યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર તથા જાગનારને જ સર્વ દુઃખોનો નાશ કરનારો એ યોગ સિદ્ધ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણા જીવનના તમામ સારને રજૂ કરે છે. તે આપણા તન અને મનની તંદુરસ્તીનું મહત્ત્વ પણ સમજાવે છે. યોગ્ય આહાર વિહારવાળા અને યોગ્ય કર્મ કરનાર તથા યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર તથા જાગનારને જ સર્વ દુઃખોનો નાશ કરનારો યોગ એટલે કે તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. તંદુરસ્તીથી મોટું સુખ કોઈ નથી. માટે જ આપણે તંદુરસ્ત રહેવું હોય તો આપણા જીવનની અંદર સંતુલિતતા લાવવી પડશે. આ સંતુલિત જીવન એટલે શું? આ વાત આપણે એક સુંદર મજાની વાર્તાથી સમજીશું. તો ચાલો સાંભળવી છે ને બધાને વાર્તા. ચાલો શરૂ કરીએ વાર્તા સંતુલિત જીવન. ઘણા સમય પહેલાંની વાત છે. કૌશલ દેશના રાજા પ્રસેનજીત ખૂબ જ પરાક્રમી અને વીર રાજા હતા. તેમની વીરતાની વાતો દૂર દૂર સુધી ફેલાયેલી હતી. અનેક યુદ્ધો લડીને તેમણે વિશાળ રાજ્ય બનાવ્યું હતું અને આમ તેઓ વિશાળ રાજ્ય બનાવી અને નિશ્ચિંતતાથી પોતાના રાજ્યની અંદર રહેતા હતા. ધીમે ધીમે તેમના જીવનની અંદર નિશ્ચિંતતા વધતી ગઈ. તેઓ મહેલની અંદર મોટા ભાગનો સમય પસાર કરવા લાગ્યા. ધીમે ધીમે તેનામાં આળસ વૃત્તિ આવતી ગઈ અને તેમનો મોટા ભાગનો સમય આનંદ પ્રમાદ અને મનપસંદ ભોજન અને મનોરંજન પાછળ પસાર થવા લાગ્યો. રાજકાજમાં પણ તેમનું ધ્યાન ઓછું રહેવા લાગ્યું. તેને લીધે આળસ વૃત્તિ વધતી ગઈ અને તેના શરીરમાં મેદ પણ વધવા લાગ્યો અને મેદસ્વીતાને લીધે તેને નાના મોટા રોગો થવા લાગ્યા. તેમને કોઈ સારા ખોરાકથી પણ આનંદ મળતો ન હતો, મનોરંજનથી આનંદ નહોતો મળતો, આરામ કરવાથી પણ સુખ મળતું નહોતું. આમ તેમને ક્યાંય પણ ગમતું ન હતું. રાજાના આ દુઃખ માટે અનેક વૈદ્યરાજોએ ઉપાયો કર્યા, પણ કોઈ પણ ઉપાય છે તે રાજાની અંદર સ્ફૂર્તિનો સંચાર કરી શકી નહીં. બરોબર એ જ સમયે એક વખત કૌશલ દેશની અંદર મહાત્મા બુદ્ધ પધાર્યા. મહામંત્રીએ આ સૂચના જ્યારે રાજાને આપી ત્યારે રાજા તુરંત મહાત્મા બુદ્ધને મળવા માટે ગયા. તેમણે પ્રણામ કરી અને મહાત્મા બુદ્ધને પોતાના દુઃખની વાત કરી કે હું આટલા મોટા રાજ્યનો રાજા છું, આટલી બધી મારી ખ્યાતિ છે અને મને તમામ વસ્તુઓ પ્રાપ્ત છે, છતાં પણ મને ક્યાંય સુખ મળતું નથી. ભગવાન બુદ્ધ તેમની વાત સમજી ગયા. તેમણે ધ્યાનસ્થ અવસ્થામાં જ કહ્યું કે દરરોજ સવારે બાળક સાથે બાળક બની અને 1 કલાક રમવાનું અને જ્યારે પણ ભોજન લો ત્યારે હંમેશા 1 થી 2 કોડિયા ઓછું જમવાનું. આટલું કહી ભગવાન બુદ્ધ છે તેઓ ધ્યાનમાં પાછા બેસી ગયા. રાજા તો ભગવાન બુદ્ધને પ્રણામ કરી અને પોતાના રાજ્યની અંદર પાછા ફર્યા. રાજાને ભગવાન બુદ્ધ ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી બીજા જ દિવસે તેમણે નાના બાળક સાથે રમવાનું શરૂ કર્યું. પહેલા દિવસે તો થોડીક વારમાં જ રાજા તો થાકીને લોથપોથ થઈ ગયા. એકદમ હાફ ચડી ગયો, પરસેવો છૂટી ગયો. જ્યારે બાળક તો એવું ને એવું થનગનતું અને નાચતું. બાળકની સ્ફૂર્તિને જોઈને રાજાને આશ્ચર્ય થયું. જ્યારે પણ જમવા બેસે ત્યારે પણ રાજાને એવું જ થતું કે 1-2 કોડિયા ઓછું જમવાની જરા પણ ઈચ્છા ન થતી. છતાં પણ ભગવાન બુદ્ધની આજ્ઞાનું પાલન કરી તેમણે હંમેશા જ 1-2 કોડિયા ઓછો જમવાનું ચાલુ રાખ્યું. ધીમે ધીમે નાના બાળક સાથે દરરોજ રમવાથી તેમની સ્ફૂર્તિમાં વધારો થવા લાગ્યો. હવે તો એવું બન્યું થોડા સમય બાદ કે 1 કલાક ક્યારે પસાર થઈ જતો રાજાને ખબર પણ ન પડતી, થાક પણ ન લાગતો અને પોતે પણ બાળકની જેમ નાચતા કૂદતા 1 કલાક પસાર કરવા લાગ્યા. આમ તેમની સ્ફૂર્તિમાં ક્યારે વધારો થઈ ગયો તેમને પણ ખબર પડી નહીં. આમ તેઓ ફરીથી તંદુરસ્ત સ્વસ્થ બની ગયા. આમ રાજા ફરીથી પોતાના જે સ્વસ્થતા હતી, તંદુરસ્તી હતી એ પ્રાપ્ત કરી શક્યા. ત્યારે રાજાને પોતાની તંદુરસ્તીનું રાજ ખબર પડી ગઈ કે તંદુરસ્ત રહેવા માટે આપણે સંતુલિત જીવન જીવવું જોઈએ. તો આપણે પણ રાજાની જેમ તંદુરસ્ત
રહેવું હોય તો આપણે પણ સંતુલિત જીવન જીવવું પડશે. સંતુલિત જીવન જીવવા માટે આપણે શું કરવું પડે? તો કે યોગ્ય માત્રામાં અને યોગ્ય ખોરાક લેવો જોઈએ. પછી આપણા કાર્યો કરતા રહેવું જોઈએ. એટલે કે આપણા જીવનમાં હંમેશા એક્ટિવ રહેવું જોઈએ. શ્રમનું મહત્ત્વ હોવું જોઈએ. યોગ્ય સમયે ઊંઘવું જોઈએ અને યોગ્ય સમયે જાગી જવું જોઈએ. જો આ રીતે આપણે દરેક વસ્તુ યોગ્ય પ્રમાણમાં કરીશું તો આપણું જીવન પણ સંતુલિત બનશે અને આપણે પણ એ તમામ દુઃખોનો નાશ કરનારો જે યોગ છે એ યોગ પ્રાપ્ત કરી શકીશું. એટલે કે હંમેશા માટે તંદુરસ્ત રહી શકીશું. તો ચાલો આપણે પણ આજથી શરૂ કરીએ સંતુલિત જીવનનો આ યોગ મેળવવાની ટ્રેનિંગ. કરીશું ને? ધન્યવાદ.